પણ એક વસ્તુ યાદ રાખો કે આ જેટલા પણ સંશ્લેષિત રેસા છે, રેયોન હોય, નાયલોન હોય, પોલિસ્ટર હોય, એમનું જ્યારે દહન થાય તે એમને જ્યારે સળગાવવામાં આવે છે, બાળવામાં આવે છે, ત્યારે એ ચોંટી જાય. એ વળીને ચોંટી જાય. ચોંટી જવાનો ગુણધર્મ રાખે છે. તમે જોજો, તમે બજારમાંથી કોઈ વસ્તુ લેવા જાઓ અને પોલીઇથિલિનની બેગ આપે, એ બેગને તમે સળગાવો તો એ સંકળાઈ જશે અને જો એની અંદર કોઈ વસ્તુ હશે એની સાથે ચોંટી જશે. આ એક એનું માઇનસ પોઈન્ટ છે કે જ્યારે દહન થાય ચોંટી જાય એટલે તમે પોલિસ્ટરના અથવા કૃત્રિમ રેસામાંથી બનાવેલા કપડાં પહેર્યા હોય અને જો આગ લાગે તો તમારા શરીર સાથે ચોંટી જાય અને એનાથી વધારે નુકસાન થાય. હવે આપણે જોઈએ રેસાઓના ગુણધર્મ. જે કુદરતી રેસા છે, પ્રાણી રેસા અને વનસ્પતિ રેસા, એની સરખામણીમાં સંશ્લેષિત રેસા ખૂબ જ લોકપ્રિય થયા અને એનો ઉપયોગ ખૂબ વધી ગયો. એનું મુખ્ય કારણ છે કે આ રેસાના ગુણધર્મો. રેસા એટલે કૃત્રિમ રેસા. જ્યારે હું રેસા બોલું છું ત્યારે સંશ્લેષિત રેસા, સિન્થેટિક ફાઈબરની વાત કરીએ છીએ આપણે. આ રેસાના ગુણધર્મોની વાત કરીએ, કૃત્રિમ રેસાના ગુણધર્મોની વાત કરીએ, સંશ્લેષિત રેસાના ગુણધર્મો. આ સંશ્લેષિત રેસાના ઘણા બધા ગુણધર્મોને કારણે એનો ઉપયોગ ખૂબ જ વધી ગયો. પહેલું કે કાપડ તરીકે પહેરવાના કામમાં ખૂબ જ ઉપયોગી છે. આમાંથી બનેલા કાપડમાંથી પહેરવાના કામ તરીકે છે. આથી એ કાપડ તરીકે ખૂબ જ સંશ્લેષિત રેખા લોકપ્રિય થયા. બીજું છે એનો ગુણધર્મ સુકાઈ જવાનો, સુકાવું. એ ખૂબ જ ઝડપથી સુકાઈ જાય છે. જે કુદરતી રેસા છે એમને સુકાવવા માટે ઘણો સમય જોઈએ, ત્યારે સંશ્લેષિત રેસા એ તરત સુકાઈ જાય છે. ઝડપી સુકાઈ જાય છે. ટકાઉ હોય, ટકાઉ મજબૂત હોય છે. ટકાઉ મજબૂત હોવાથી લાંબો સમય સુધી ચાલે માટે આ રેસા ઉપયોગી છે. બીજું, કિંમતમાં સસ્તા હોય છે, ઓછો ખર્ચ. સસ્તામાં મળી રહે છે અને સહેલાઈથી ઉપલબ્ધ થઈ શકે. આ કારણે ખૂબ અને એક છેલ્લો ગુણધર્મ છે કે એને સાચવવું બહુ સરળ છે, આસાન છે. જે સંશ્લેષિત રેસા છે એના ઘણા બધા ગુણધર્મોને લીધે એનો ઉપયોગ ખૂબ વધી ગયો અને ખૂબ જ લોકપ્રિય બન્યા. એમાં સૌથી પહેલી વસ્તુ કે જ્યારે એમાંથી કાપડ બનાવવામાં આવતું તો એ પહેરવાના કામ આવતા અને એ પહેરવામાં ખૂબ જ સારા રહેતા. બીજું કે આ રેસામાંથી બનાવેલા કાપડ અને બીજી વસ્તુઓ ઝડપથી એના રેસા સુકાઈ જતા. ઝડપથી સુકાઈ જવાના લીધે એનો ઉપયોગ વધ્યો. બીજું, આ રેસા ખૂબ જ મજબૂત અને ટકાઉ હતા. આની કિંમત કુદરતી જે રેસા છે એ જે આપણે મેળવીએ છીએ એમાં જે ખર્ચ થાય છે એના પ્રમાણમાં આ ઓછા ખર્ચે આપણને મળી જતા હતા. તો ખર્ચ ઓછો થતો. પછી કેમ કે આ કારખાના ફેક્ટરીઓમાં બનવા લાગ્યા તો તેનો જેટલી વસ્તુ જોઈએ અને જેટલો માલ જોઈએ સરળતાથી ઉપલબ્ધ થવા લાગ્યો. તો સહેલાઈથી ઉપલબ્ધ થવા લાગ્યા અને એનો એક ગુણધર્મ છે કે એને સાચવવું. કપડાની જે વાળીને આપણે કબાટમાં મૂકી દઈએ તો એ ખૂબ જ સાચવવું પણ ખૂબ જ સરળ છે.
આ બધા ગુણધર્મોને લીધે આ ખૂબ જ ઉપયોગી અને લોકપ્રિય બન્યા. આપણે સંશ્લેષિત રેસા અને એના ગુણધર્મો જોયા. હવે આપણે પ્લાસ્ટિકની વાત કરીએ. પ્લાસ્ટિક પણ એક પ્રકારનું પોલિમર છે. ઇથિનના ઘણા બધા ઇથિનને જોડવાથી પોલિથીન બને છે. પોલિઇથિન એને આપણે પોલિથીન કહીએ છીએ. આપણે બજારમાં જ્યારે કોઈ વસ્તુ ખરીદવા જઈએ છીએ ત્યારે પ્લાસ્ટિકની પાતળી બેગમાં આપણને વસ્તુ આપવામાં આવે છે. એ બેગ જે છે પોલિથીનથી બનેલી હોય છે. પ્લાસ્ટિક જે છે એના જે પોલિમર્સ છે એ બે રીતે બનેલા હોય છે. એક રેખિક હોય છે, દાખલા તરીકે આમ રેખિક હોય છે, જ્યારે બીજા હોય છે એ બિન રેખિક હોય છે. બિનરેખિક હોય એટલે બિનરેખિક આપણને જોવા મળે છે. પ્લાસ્ટિક જે છે એના ઘણા બધા ગુણધર્મોને લીધે એ ખૂબ જ ઉપયોગી થયો છે. તેથી જ આપણે જોઈએ છીએ કે આજે વિશ્વમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. પ્લાસ્ટિકના ગુણધર્મો જે આપણે જોઈએ છે, જો આપણે તમારા દાદા કે જે જૂના વ્યક્તિઓ એમની સાથે વાત કરીએ તો એ કહેશે કે અમારા જમાનામાં એ તાંબા, પિત્તળ એ બધા એવા વાસણો હતા. પણ આજકાલ આપણે જોઈએ તો દરેક જગ્યાએ પ્લાસ્ટિકની વસ્તુ આવી છે. તમારા ઘરમાં તમે જુઓ, નજરદાર હો, કેટલી વસ્તુ પ્લાસ્ટિકની બનેલી છે. તમને જોવા મળશે કે ઘણી બધી વસ્તુઓ, ખુરશી, ડોલ, ગ્લાસ અને હવે તો વાહનોની જે બોડી છે એમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ વધી ગયો છે. તો આનું કારણ શું છે? પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ જ વધી ગયોનું કારણ છે કે પ્લાસ્ટિકના જે ગુણધર્મો છે. પ્લાસ્ટિકના ગુણધર્મોની વાત કરીએ આપણે તો સૌથી પહેલા એને આકાર અથવા ઢાળ કોઈ પણ ઘાટમાં ઢાળી શકાય છે. કોઈ પણ આકારમાં એને ઢાળી શકાય છે. આ પ્લાસ્ટિકને રિસાયકલ કરી શકાય છે. રિસાયકલ એટલે શું? એક વાર વાપર્યા પછી વસ્તુ ખરાબ થઈ જાય તો એને તોડીને ફરીથી એના પોલિમરમાંથી ફરીથી નવી વસ્તુ બનાવવામાં આવે છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવે છે. તો એને રિસાયકલ પણ કરી શકાય છે. આને મરજી પ્રમાણેના અલગ અલગ રંગોમાં રંગી શકાય. આ પીગળી જાય છે સરળતાથી, એને પીગાળી શકાય. અને પીગાળી શકાતો હોવાથી એમાંથી વાયર બનાવવામાં આવે છે. વાયર ઇલેક્ટ્રિકના જે તાર હોય તેના પર આનું પડ ચડાવવામાં આવે છે, એટલે કે વાયર બનાવવામાં આવે છે. આ બધા ગુણધર્મોને લીધે પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. અને વિશ્વમાં એક સમયમાં બીજી બધી ધાતુઓ ધીરે ધીરે ઓછી થતી ગઈ અને પ્લાસ્ટિકનો ઉપયોગ વધતો ગયો. હવે આમાં બે વસ્તુ છે. કેટલાક પ્લાસ્ટિકને સરળતાથી વાળી શકાય, એટલે આપણે આગળ જોયું કે આકાર આપી શકાય એવા હોય છે. પણ કેટલાક પ્લાસ્ટિક હોય છે એ બરડ હોય છે, એને આપણે જો વાળીએ તો તૂટી જાય, બરડ હોય છે. એટલે
જે પ્લાસ્ટિક ને આપણે વાળી શકાય એને આપણે થર્મોપ્લાસ્ટિક કહીએ છીએ, જેને વાળવાથી બરડો છે તૂટી જાય છે અને થર્મોસેટિક, એને આપણે થર્મોસેટિક પ્લાસ્ટિક કહીએ છીએ. વાળી શકાય એને થર્મોપ્લાસ્ટિક અને વાળવાથી બરડ હોય ને વાળવાથી તૂટી જાય થર્મોસેટિક પ્લાસ્ટિક, એને આપણે કહીએ છીએ. આમાં બે પ્રકારના પ્લાસ્ટિકો છે. એક છે બેકેલાઇટ અને બીજું છે મેલામાઇટ. બેકેલાઇટ અને બીજું છે મેલામાઇટ. મેલામાઇટ આ બે પ્રકારના પ્લાસ્ટિક છે જે છે. આનો ઉપયોગ શું છે? જે બરડ છે થર્મોસેટિક પ્લાસ્ટિક છે એના ઉપયોગની વાત કરીએ આપણે તો સ્વિચ બનાવવા માટે, સ્વિચો બનાવવા માટે આનો ઉપયોગ થાય. વાસણો બનાવવા માટે જુદા જુદા વાસણો બનાવવામાં આવે છે. મેં તમને કીધું પહેલાના જમાનામાં તાંબા અને પિત્તળના વાસણો હતા, હવે કટોરા, થાળી, ચમચા બધી વસ્તુઓ પ્લાસ્ટિકની મળે છે. તો વાસણ તરીકે પણ એનો ઉપયોગ આપણે કરી શકાય. આનાથી અગ્નિરોધક સાધનો પણ બનાવી શકાય. મેલામાઇટ પ્લાસ્ટિક છે, મેલામાઇટ એમાંથી અગ્નિરોધક સાધનો પણ બનાવી શકાય છે. તમે જોયું છે ક્યારેક કે જે ફાયર ફાઇટર્સ હોય છે એ લોકો એક ખાસ પ્રકારના કપડાં પહેરી અને આગ બુઝાવવા જાય છે. તે એક કપડાં જે છે એ આવા મેલામાઇટ પ્લાસ્ટિકમાં બનેલા હોય છે, જેને આગ લાગતી નથી, એ અગ્નિરોધક હોય છે. હવે આપણે જોઈએ પ્લાસ્ટિક એક પસંદગીનો પદાર્થ કેમ છે? વિશ્વમાં એનો ઉપયોગ ખૂબ વધારે, અચાનક એનો ઉપયોગ ખૂબ વધારે કેમ થઈ ગયો? તો એનું કારણ છે એના ગુણધર્મો. કેટલાક ગુણધર્મો આપણે અહીંયા જોયા, બીજા કેટલાક ગુણધર્મોની આપણે વાત કરીએ કે આ પસંદગીનો પદાર્થ કેમ પ્લાસ્ટિક. તો એનું પહેલું છે બિન પ્રતિક્રિયા. બિન પ્રતિક્રિયા ક્રિયાત્મક, એને કહેવાય નોન રિએક્ટિવ. નોન રિએક્ટિવ, નોન રિએક્ટિવ એટલે કે જો કેટલીક બીજી ધાતુઓ છે, દાખલા તરીકે હું લોખંડનું ઉદાહરણ આપું તો લોખંડને લાંબા સમય સુધી કોઈ જગ્યા રાખવાથી જ્યાં એને હવા મળતી હોય તો એના પર કાટ ચડી જાય. કેમ કાટ ચડી જાય? હવાની અંદર ઓક્સિજન હોય છે અને ઓક્સિજન જે છે એ આયન સાથે પ્રક્રિયા કરે છે અને એન સ્વરૂપે કાટ ઉત્પન્ન થાય. પણ પ્લાસ્ટિક જે છે એ નોન રિએક્ટિવ છે, એના પર કાટ અથવા એવું કંઈ પણ લાગતું નથી. આ એના ગુણધર્મો છે જેને લીધે પ્લાસ્ટિક ખૂબ ઉપયોગી છે. બીજું છે વજન. વજનમાં એ હલકું હોય છે. લોખંડ અને બીજી ધાતુઓ ની સરખામણીમાં પ્લાસ્ટિક વજનમાં હલકું હોય છે, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે સરળતા રહે છે. તો વજનમાં હલકું હોય છે, મજબૂત હોય છે, અને ટકાઉ હોય છે. માટે પ્લાસ્ટિકનો ઉપયોગ
ખૂબ વધી ગયો, પ્લાસ્ટિક એક પસંદગીનો પદાર્થ બની ગયો. ડ્યુરેબલ હોય. ત્રીજી વાત કરીએ તે અવાહક છે. અવાહક છે. વિદ્યુત અને ઉષ્મા. વિદ્યુત એટલે કરંટ. તો પ્લાસ્ટિકમાંથી કરંટ પસાર થઈ શકતો નથી. કરંટને વિદ્યુત પ્રવાહને વહન થવા દેતું નથી, એટલે વિદ્યુત અવાહક છે. પછી કોઈ વસ્તુને જ્યારે ગરમ કરીએ તો એમાંથી ઉષ્મા એનો પણ અવાહક છે, એટલે એ ખૂબ ગરમ થઈ જતું નથી. તો વિદ્યુત અને ઉષ્માનો અવાહક હોવાથી એનો ખૂબ જ ઉપયોગ થાય છે. આ એના ગુણધર્મને લીધે પ્લાસ્ટિક એક પસંદગીનો પદાર્થ બની ગયો છે. હવે આપણે જોઈએ કે પર્યાવરણ માટે કેટલો લાભદાયક છે અથવા કેટલો નુકસાનકારક છે. પ્લાસ્ટિક એ પર્યાવરણ માટે કેટલો નુકસાનકારક છે. જો આપણે પર્યાવરણની વાત કરીએ, વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે જે કંઈ પણ પદાર્થો હોય છે, ધાતુ હોય કે અધાતુ, એને પર્યાવરણને ધ્યાનમાં રાખીને એને બે ભાગમાં વહેંચી શકાય છે. એક છે જૈવ વિઘટનીય, એટલે બાયોડિગ્રેડેબલ, અને બીજું છે જૈવ અવિઘટનીય. અવિઘટનીય એટલે નોન બાયોડિગ્રેડેબલ. પ્લાસ્ટિક જે છે એ નોન ડિગ્રેડેબલ, એટલે એનું વિઘટન થતું નથી. પ્લાસ્ટિકને તમે વર્ષો સુધી, હજારો વર્ષો સુધી મૂકી રાખો તો એનું વિઘટન થતું નથી. જમીનમાં નાખી દો, વર્ષો પછી એને કાઢો તો એનું વિઘટન થતું નથી. બીજા જે પદાર્થો છે એનું વિઘટન થઈ જાય છે, એ જમીનમાં મળી જાય છે, જ્યારે આનું વિઘટન થતું નથી. વિઘટન ન થવાથી આપણે ત્યાં જમીન, હવામાં, પાણીમાં જ્યાં પણ આને નાખવામાં આવે ત્યાં એ પર્યાવરણમાં એ નુકસાન કરે છે. આપણે પાછલા દિવસોમાં કેટલીક એવી ઘટનાઓના સાંભળ્યા કે કેટલીક ગાયો પોલિથીનની બેગ ખાવાથી મૃત્યુ પામી, કારણ કે એની અંદર કેટલાક ઝેરી પદાર્થો હોય છે જે પોલિથીન બને છે અથવા જે પોલિમર છે. તો જો આનું વિઘટન ના થતું હોય તો વર્ષો સુધી આ નાખો તો આના કચરાનો નિકાલ કેવી રીતે કરવો એ દુનિયા માટે બહુ મોટી સમસ્યા ઊભી થઈ ગઈ છે. આજકાલ આના પ્લાસ્ટિકના કચરાનો નિકાલ એ મોટી સમસ્યા થઈ ગઈ છે. એને બાળવાથી જે ધુમાડો થાય છે એ ધુમાડામાં ખૂબ જ કાર્બન ડાયોક્સાઇડ હોય છે અને હવાને અને પર્યાવરણને ખૂબ જ નુકસાન કરે છે. ઘણી બધી એની અસરો થાય છે. તો જ્યાં પ્લાસ્ટિકના ઘણા બધા ફાયદા છે, એના ઘણા બધા ગુણધર્મો છે, જેને લીધે એ ખૂબ જ ઉપયોગી હોવાથી પસંદગીનો પદાર્થ બની ગયો હતો. પણ હવેના જમાનામાં પર્યાવરણના પ્રોબ્લેમને લઈને આ એક મોટી સમસ્યા આપણી સામે આવી ઊભી છે. આવનારા વર્ષોમાં આપણે જો આનો ઉકેલ નહીં શોધીએ તો આપણી પૃથ્વી પર પ્રદૂષણ ખૂબ જ વધી શકે છે. તો આ એક મોટી સમસ્યા છે પ્લાસ્ટિકની કે એનો છે. તો આપણે શું કરવું જોઈએ? તો પ્લાસ્ટિકનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જેટલી જરૂર છે એટલો જ ઉપયોગ કરવો જોઈએ. સરકારે પોલિથીનની અમુક જાળાઈ કરતા ઓછી થયેલોને પ્રતિબંધ નાખી દીધા છે. તો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. એમાં
5R ખૂબ જ અગત્યના છે. 5R નો ઉપયોગ 5R ના સિદ્ધાંતને યાદ રાખીએ તો પ્લાસ્ટિકને લીધે પર્યાવરણને નુકસાન થાય છે એને આપણે ઘટાડી શકાય. પહેલો R છે એ છે રિડ્યુસ, એટલે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીએ અને વિવેકપૂર્વક ઉપયોગ કરીએ, જેટલી જરૂર હોય એટલો ઉપયોગ કરીએ. એનો એક વખત ઉપયોગ કરી અને ફેંકી ના દઈએ, પણ એને રીયુઝ કરીએ. વસ્તુ એક જો બની ગઈ છે એનો વારંવાર ઉપયોગ કરીએ. આ પોલિથીનમાંથી બનેલી વસ્તુનો રીસાયકલ કરવું જોઈએ. રીસાયકલ કરવું જોઈએ અને રિકવર કરવું જોઈએ. અને એને રિડ્યુસ કરવું જોઈએ. જો જરૂર ના હોય તો અન્ય પદાર્થોનો ઉપયોગ કરવો જોઈએ, પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવો જોઈએ, કારણ કે આનાથી પર્યાવરણની ખૂબ જ મોટી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. તો અહીં આપણે સસ્પેન્શન રેસા અને પ્લાસ્ટિક વિશે આપણે જોયું. આના વિશેના જે કામ છે તમને વોટ્સઅપમાં મોકલી દેવામાં આવશે. આ પાઠને મિત્રો ફરી એકવાર બીજા મિત્રો એકવાર વાંચી લેજો અને ધ્યાનથી સમજી લેજો. અહીંયા આપણે આ પાઠ પૂરો કરીશું.